ખાડી દેશોમાં યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ સતત વધી રહ્યો છે। એવામાં ભારતીય નાગરિકો પેટ્રોલ ડીઝલના ભાવની ચિંતામાં ઊંચા નીચા થઈ રહ્યા છે। જો કે મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને વૈશ્વિક તેલ બજારમાં ચાલતી અનિશ્ચિતતા વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે। ભારત સરકારના સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે દેશમાં પેટ્રોલ ડીઝલ અને એલપીજીને લઈને હાલ કોઈ ચિંતા કરવાની જરૂર નથી। સરકારી સૂત્રોના દાવામાં એ વાતનો પણ જવાબ છે કે કાચા તેલનો ભાવ કેટલો થશે ત્યાં સુધી આપણને વાંધો નહીં આવે। સમાચાર એજન્સી એએનઆઈએ સરકારી સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે દેશમાં હાલમાં કાચા તેલ અને તૈયાર ઈંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, તેથી નજીકના સમયમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધવાની શક્યતા નથી। સૂત્રો અનુસાર જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત લગભગ $130 પ્રતિ બેરલથી ઉપર ન જાય ત્યાં સુધી ભારતમાં પેટ્રોલ ડીઝલ મોંઘા થવાની શક્યતા ખૂબ ઓછી છે। દાવા પ્રમાણે હાલમાં સરકારને આશા છે કે કાચા તેલની કિંમત લગભગ $100 પ્રતિ બેરલ આસપાસ જ રહેશે। સરકારી સૂત્રોએ એવું પણ સ્પષ્ટ કર્યું છે કે દેશના કોઈ પણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અથવા ડીઝલની અછત જેવી સ્થિતિ નથી, એટલે સામાન્ય નાગરિકોને ગભરાઈને ઈંધણ ભરાવવાની કે સ્ટોક કરવાની જરૂર નથી। મધ્ય પૂર્વમાં જે વિસ્તાર ખૂબ મહત્વનો માનવામાં આવે છે તે છે હોર્મુઝ સ્ટ્રેટ। આયાત થતું મોટા ભાગનું તેલ આ હોર્મુઝ સ્ટ્રેટમાંથી જ પસાર થાય છે। જો અહીં કોઈ અવરોધ થાય તો વૈશ્વિક તેલ સપ્લાય પર અસર પડી શકે છે। આ સંભાવનાને ધ્યાનમાં રાખીને ભારતે પહેલેથી જ વૈકલ્પિક માર્ગોથી કાચા તેલની ખરીદી વધારવાનું શરૂ કર્યું હોવાનું કહેવાઈ રહ્યું છે। એટલે કે હોર્મુઝ સ્ટ્રેટ સિવાયના માર્ગો અને અન્ય દેશોમાંથી તેલ મંગાવવાની વ્યવસ્થા મજબૂત કરવામાં આવી રહી છે। એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એટલે કે એટીએફ અંગે પણ સરકારી સૂત્રોએ મોટો દાવો કર્યો છે। ભારત પાસે એટીએફનો પૂરતો સ્ટોક છે અને ભારત પોતે એટીએફનું ઉત્પાદન પણ કરે છે। માત્ર એટલું જ નહીં, ભારત કેટલાક દેશોને એટીએફ નિકાસ પણ કરે છે। આથી વિમાન ઉદ્યોગ માટે ઈંધણની અછત થવાની શક્યતા અંગે હાલ કોઈ ચિંતાનું કારણ ન હોવાનું જણાવાઈ રહ્યું છે। સરકારી સૂત્રોનું કહેવું છે કે હાલની પરિસ્થિતિમાં ભારત ઘણા અન્ય દેશોની તુલનામાં વધુ સારી સ્થિતિમાં છે। એવામાં કેટલાક દેશોએ ઈંધણના સ્ટોક માટે ભારત સાથે સંપર્ક પણ કર્યો હોવાનો સૂત્રોનો દાવો છે। હવે વાત એલપીજી એટલે કે ઘરેલું ગેસ સિલિન્ડરની કરવી છે। સરકારી સૂત્રોના દાવા પ્રમાણે અટકળો, અફવા કે ચર્ચાઓને સાચી માનીને લોકો અફરાતફરીમાં વધારાના સિલિન્ડર બુક ન કરે અને બજારમાં જમાખોરી અથવા કાળાબજારી ન થાય તે માટે કેટલાક પગલાં લેવામાં આવ્યા છે। એએનઆઈએ સરકારી સૂત્રોના માધ્યમથી દાવો કર્યો છે કે એલપીજી સિલિન્ડર બુક કરવાની સમય મર્યાદા પહેલા 21 દિવસ હતી, જેને વધારીને હવે 25 દિવસ કરવામાં આવી છે। એટલે કે એક સિલિન્ડર બુક કર્યા બાદ બીજો સિલિન્ડર 25 દિવસ બાદ જ બુક થશે। સરકારના ધ્યાનમાં એવું પણ આવ્યું છે કે કેટલાક ગ્રાહકો જે પહેલા લગભગ 55 દિવસ પછી સિલિન્ડર બુક કરતા હતા તેઓ હવે માત્ર 15 દિવસમાં ફરી બુકિંગ કરવા લાગ્યા છે। આ પ્રકારની અચાનક વધેલી માંગને નિયંત્રિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે। સૂત્રોના મતે સરકારે રિફાઇનરીઓને એલપીજીનું ઉત્પાદન વધારવા માટે પણ સૂચના આપી છે। સાથે જ ગેસ સપ્લાયમાં ઘરેલું ગ્રાહકોને પ્રથમ પ્રાથમિકતા આપવા માટે કહેવાયું છે। એટલે કે વ્યવસાયિક અથવા કમર્શિયલ ઉપયોગ કરતા પહેલા ઘરેલું ગ્રાહકોને ગેસ ઉપલબ્ધ કરાવવામાં આવશે। સૂત્રોના મતે સરકાર એલપીજી માટે નવા આંતરરાષ્ટ્રીય સપ્લાયર્સ શોધવાની પ્રક્રિયા પણ આગળ વધારી રહી છે। અલ્જીરિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને નોર્વે જેવા દેશોએ ભારતને એલપીજી વેચવા માટે સંપર્ક કર્યો હોવાનો દાવો છે। સમગ્ર માહિતીનો સાર એટલો જ છે કે હાલમાં દેશમાં પેટ્રોલ, ડીઝલ, એટીએફ અને એલપીજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। પુરવઠાની ચેન મજબૂત રાખવા અને ડરના કારણે વધી રહેલી માંગને રોકવા માટે સરકારે પહેલેથી જ આયોજનાત્મક પગલાં લીધા છે। એવામાં સામાન્ય લોકોએ હાલ ગભરાવાની કે ઈંધણ સંગ્રહ કરવાની જરૂર નથી।